ગુજરાતમાં હવે રાજ્ય સરકાર વ્યાજખોરો પર સ્ટ્રાઇકની તૈયારીમાં છે। સુરતમાં ડુમસ વિસ્તારમાં નવા રોડના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીધામ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો હતો। ઉલ્લેખ કરતા જણાવ્યું કે ગુજરાત તો બરાબર પણ દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુજસીટોક કરવામાં આવે, સાથે સાથે વ્યાજથી બનાવેલી પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટીની આવનારા દિવસોમાં હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં તે રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે। વટ પાડવા લીધેલા ગન લાયસન્સ રદ થશે। આ સાથે જ તેમણે કોઈ પણ યોગ્ય કારણ વગર હથિયાર લાયસન્સ મેળવી માત્ર પ્રભાવ બતાવવા કે સોશિયલ મીડિયા પર રીલ્સ અને વિડીયો દ્વારા વટ પાડવા માટે તેનો ઉપયોગ કરતા હોય તેવા લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી રાજ્યભરમાં શરૂ કરી દેવાઈ હોવાનું પણ જણાવ્યું હતું। લાયસન્સના દુરુપયોગ કરનાર સામે સખત પગલાં ભરવા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની હંમેશા એ નીતિ રહી છે કે કારણ વગર ગન લાયસન્સ રાખનાર અને તેનો ગેરઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી થાય। કેટલાક લોકો ફક્ત સોશિયલ મીડિયા પર પોતાની છબી ઊભી કરવા માટે રીલ્સ બનાવવા કે જાહેરમાં ગન લઈને ફરવા માટે ગન લાયસન્સ લે છે। આવા લોકોના લાયસન્સ હવે તંત્ર દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે અને લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ ઝડપથી આગળ વધી રહી છે। કે કારણ વગરના હથિયારના લાયસન્સો પર હંમેશાથી આપણે લોકોએ કંટ્રોલ રાખવામાં આવ્યો છે, પરંતુ કોઈ બી વ્યક્તિ જે કોઈ ગુનાઓમાં હોય, જે કોઈ બી પ્રકારે વિઝિબલ ગન લઈને ફરતા હોય અને કોઈ બી પ્રકારના વિડીયો બનાવવા, રીલ બનાવવી, આવા પ્રકારનો ઉપયોગ એને જો લાયસન્સના હથિયારનો કર્યો હોય તો એના લાયસન્સો રદ કરવાની પ્રક્રિયા આખા ગુજરાતભરમાં આપણે એક ચલાવી રહ્યા છે અને એ જ પ્રક્રિયા હેઠળ આ કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં આ પ્રકારના લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરીને સંપૂર્ણ લાયસન્સો વધુમાં વધુ રદ કરવા તે પ્રક્રિયામાં આપણે લોકો આગળ વધી રહ્યા છે। સર, પહેલી વખત કોઈ વ્યાજખોરની મિલકત જપ્ત કરવામાં આવી છે આખા રાજ્યમાં। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દેશના ઇતિહાસમાં સૌથી વધારે વ્યાજખોરો ઉપર સ્ટ્રાઇક કરવાનું કામ ગુજરાત પોલીસે છેલ્લા 2 વર્ષમાં કર્યું છે। આપ જોઈ શકો છો કે દર વર્ષે આપણે હજારો લોકોના ગીરવે રખાયેલા સોના હોય, માતાઓના મંગલસૂત્ર હોય, સપનાનું ઘર હોય, આ પાછું અપાવવાનું કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે। પરંતુ હું માનું છું ત્યાર સુધી ગુજરાત તો બરાબર છે કે ઇતિહાસમાં પહેલીવાર, પરંતુ દેશના ઇતિહાસમાં બી આ પહેલીવાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુજસીટોક કરવામાં આવે, ગુજસીટોક જોડે જોડે વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટી એ આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે। આ દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે જે ગાંધીધામ પોલીસ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે। હું ગાંધીધામ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ જ પ્રકારે વ્યાજખોરો વિરુદ્ધ આ પ્રક્રિયા ચાલુ છે અને આવનારા દિવસોમાં બી આ પ્રક્રિયા વધુ ઝડપથી ચાલશે। આજે જ આપ જોઈ શકો છો કે સુરતમાં અનેક લોકો પર વ્યાજખોરો વિરુદ્ધ કેસ તો દાખલ કરવામાં આવ્યા જ, પરંતુ કાલે કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનરશ્રીએ જે ભોગ બનેલા હતા એવા લોકો ફરી ક્યાંય આવા વ્યાજના રૂપિયા લેવા ના જાય તે માટે સરકારની યોજના થકી અલગ અલગ લોન અપાવીને એ લોકોને ક્યાં પોતાના પગભર ઊભા થઈ શકે, પોતાનો વેપાર કરી શકે, નાની મોટી તકલીફ હોય તેમાં એ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી। એટલે કે આખા ગુજરાતમાં અમે આ દિશામાં કામગીરી આગળ વધારી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત। સુરતના ટેક્સટાઇલ હબ ગણાતા વિસ્તારમાં આજે સવારે ભીષણ આગનો બનાવ સામે આવતા ફરી એકવાર સુરત આગની ચપેટમાં આવી ગયું છે। પર્વત ગામ વિસ્તારમાં આવેલી અવધ ઋતુરાજ માર્કેટમાં સવારે આગ લાગી હતી, જેના કારણે સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી।
ઋતુરાજ માર્કેટના 5મા માળે આવેલી દુકાન નંબર 3065 થી 3075માં પિંકેશ ટેક્સટાઇલમાં આગ લાગી હતી. સવારે 6:45 વાગે આગ લાગ્યાની માહિતી મળતા ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આગ બિલ્ડિંગના ઉપરના 5મા માળે ફાટી નીકળી હતી. ત્યાં સ્થિત દુકાનમાં કાપડની થપ્પીઓએ તરત જ આગને પકડી લીધી હતી, જેના કારણે આગે જલ્દી જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટાઓ દેખાયા હતા. ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે વીજ શોર્ટ સર્કિટને કારણે ગણવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ પોલીસ દ્વારા જગ્યા ખાલી કરાવી લોકોને સલામત અંતર રાખવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને મ્યુનિસિપલ કર્મચારીઓ ઘટના સ્થળે હાજર રહી કામગીરીને જહેમતપૂર્વક સંચાલિત કરી હતી. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં એક વધુ ચકચારી ઘટના સામે આવી છે, જેમાં વરિયાવ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં જંપ લાવી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના સમયે બ્રિજ પાસેથી પસાર થતા કેટલાક સ્થાનિક નાગરિકોએ આ દ્રશ્ય જોતા તાત્કાલિક રીતે ફાયર વિભાગને જાણ કરી હતી અને તેનો બચાવ કર્યો હતો. યુવાન પારિવારિક તણાવના કારણે માનસિક રીતે પરેશાન હતો અને આત્મહત્યાનું કડવું પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ તરત જ ડભોલી ફાયર સ્ટેશનની ટીમ એક્શનમાં આવી હતી. ફાયર જવાનોએ યોગ્ય તકેદારી અને સતર્કતા સાથે યુવકને તાપી નદીમાંથી બચાવી લીધો હતો. બચાવ અભિયાન દરમિયાન સફળતા પૂર્ણ થયા બાદ યુવકને સિંગણપુર પોલીસે સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા યુવકની ઓળખ તથા તેની સ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર માટે ભરતી કરાયું છે. ફાયરના જવાનોએ જે રીતે જીવની પરવા લીધા વિના જ તરત જ પ્રવૃત્તિ કરીને યુવકનો જીવ બચાવ્યો છે, તે પ્રશંસનીય છે. આ ઘટનાએ ફરી એકવાર આપઘાત જેવું પગલું ભરી લેતા યોગ્ય માર્ગદર્શન અને માનસિક સહારાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે. ફાયર અધિકારી અક્ષય પટેલના જણાવ્યા અનુસાર કોલ મળતા જ બ્રિજ નીચે પહોંચીને તાપી નદીના મધ્યમાં ઝંપલાવેલા યુવકને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ સિંગણપુર પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને યુવકના પરિવારજનોનો સંપર્ક કરી વધુ વિગતો મેળવી રહી છે. પ્રાથમિક તારણ અનુસાર પારિવારિક મતભેદ કે મનોયાતનાઓને કારણે યુવકે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. અમરોલી ખોડલ કૃપા એપાર્ટમેન્ટમાં MD ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા સપ્લાયર સહિત બેને પોલીસે પકડી પાડ્યા છે. બંને પાસેથી પોલીસે 27.35 ગ્રામ MD ડ્રગ્સ ₹2.77 લાખનું કબજે કર્યું હતું. અમરોલી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી MD ડ્રગ્સ, મોબાઈલ 2 સહિત 2.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમરોલી પીઆઈ JB બનારે જણાવ્યું કે ડ્રગ સપ્લાયર સમીર શકીલ શેખ ઉંમર વર્ષ 26ને મુંબઈથી MD લઈને આવ્યો હતો અને સુરતમાં સપ્લાયર નીરવ દેવરાજ ચાવડાને ડિલિવરી આપવા આવતા રંગે હાથે ઝડપાયો હતો. વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી નીરવ ચાવડા ડ્રાઇવિંગ કરે છે, જ્યારે સમીર શેખ મજૂરી કામ કરે છે. પહેલા નીરવ ચાવડા પેસેન્જરમાં પોતાની કાર ફેરવતો હતો, ત્યારે તેને MDની લત લાગી હતી. નીરવ MD પીવાની સાથે અમુક MD વેચાણ કરી પોતાના પીવા માટેના પૈસા કાઢી નાખતો હતો, જ્યારે તેને સપ્લાય સમીર શેખ કરતો હતો. અમરોલી પોલીસે એક ટીમ મુંબઈ પણ રવાના કરી છે. આથી મુખ્ય સપ્લાયર પણ હાથમાં આવી જાય તો મોટા રેકેટનો પર્દાફાશ થાય તેમ છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 22માં ડુમ્મસ કેનાલ રોડ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા ₹21.28 કરોડના ખર્ચે સાકારિત રોડ, સ્ટ્રીટ લાઇટ, સ્ટ્રોમ લાઇનના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે ડુમ્મસ દરિયા કિનારો હરવા ફરવા પ્રવાસન માટેનું લોકપ્રિય સ્થળ છે, ત્યારે રજાઓના દિવસોમાં ડુમ્મસના મુખ્ય રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, જેને દૂર કરવા માટે ONGC બ્રિજથી સાયલેન્ટ ઝોન જંકશન સુધી નવો સુરત ડુમ્મસ રોડ બનાવવામાં આવ્યો છે. શહેરીજનોને આ એક વધુ માર્ગ મળ્યો છે, જેના માધ્યમથી ટ્રાફિકના અવરોધ વિના સરળતાથી દરિયા કિનારે પહોંચી શકે છે.
રાજ્ય સરકાર દરિયા કિનારાના વિકાસ અને સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે એમ જણાવી તેમણે વધુમાં ઉમેર્યું કે સ્વચ્છ અને સુઘડ ટુરિસ્ટ પ્લેસ સહેલાણીઓને આકર્ષે છે, જેથી ડુમસના સ્થાનિક નાગરિકોએ સ્વચ્છતા જાળવી રાખવા માટે નાગરિક સમિતિની રચના કરવી જોઈએ અને દરિયા કિનારાને સ્વચ્છ રાખવા માટે પોતાનું યોગ્ય યોગદાન આપવું જોઈએ. સ્વચ્છ દરિયા કિનારાને કારણે પ્રવાસીઓની સંખ્યા વધશે, જેના કારણે સ્થાનિક લોકોને રોજગારીના અવસરો મળી રહેશે. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ દેશના સૈનિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ભારતના નિર્દોષ નાગરિકોનો જીવ લેનાર આતંકવાદીઓનો ખાત્મો કરવાની કામગીરી દેશની સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા સફળતાપૂર્વક પાર કરી છે. આપણી સેના વિશ્વની શ્રેષ્ઠ સેનાઓમાં સ્થાન ધરાવે છે. ઉપરાંત આજે ભારતની એર ડિફેન્સ સિસ્ટમની તાકાતનો દુનિયાને પરિચય થયો છે. દુનિયાભરમાં શક્તિશાળી બની છે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશના ખૂણે ખૂણે તિરંગા યાત્રા યોજી વીર સૈનિકોને અપાઈ રહેલું સન્માન દેશની એકતા, દેશદાઝનું પ્રતિબિંબ છે. ડુમસ ખાતે 5 કિલોમીટર જેટલી લંબાઈમાં ઓલ સેક્શન ડામર રોડ બનાવવામાં આવ્યો છે. આ કેનાલ રોડના કારણે એરપોર્ટ, ડુમસ બીચ તેમજ ભવિષ્યમાં સાકાર થનાર સીફેઝ ડેવલપમેન્ટ માટેના વાહન વ્યવહારને નવો વૈકલ્પિક રસ્તો મળશે. સુરત ડુમસ રોડ પર ટ્રાફિકનું ભારણ ઓછું થશે તેમજ એરપોર્ટની સામેના ભાગમાં નવા ડેવલપ થતા વિસ્તારના રહીશોને ડુમસ બીચ, ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ, ડુમસ ગામ, કાદીફળિયા, સુલતાનાબાદ, ગવિયર ગામને નવી કનેક્ટિવિટી મળશે, જેના થકી 1 લાખથી વધુ લોકોને લાભ મળશે. કેનાલ રોડની પહોળાઈ 36 મીટર છે. હાલમાં બંને તરફ 6 મીટર પહોળાઈમાં સર્વિસ રોડ બનાવાયો છે. એરપોર્ટની સામેના ભાગે ડેવલપ થતા નવા વિસ્તાર અને ડુમસ, ભીમપોર, સુલતાનાબાદ, કાદીફળિયા જેવા ગામના લોકોને કનેક્ટિવિટી મળતા ટ્રાફિકનું ભારણ ઓછું થશે. એમાં કોઈ નવાઈની વાત નથી. અમારું કામ છે કે સમાજને સાથે રાખીને બદલાવ લાવવાનો છે. પરંતુ આ બદલાવ જો આપણે હંમેશા હોતા હે ચલતા હે ચલાવ્યા રાખશો તો ક્યારેય સ્વચ્છતા નહીં આવી શકે. આપણા સ્વચ્છતા કર્મીઓ જે રાત દિવસ કામ કરે છે, મહેનત કરે છે, તમે બધા ભણેલા ગણેલા લોકો છો, પણ તમારું ભણતર શું કામ આવશે? જો એક સ્વચ્છતા કર્મીનું કામ તમે ઓછું ના કરી શકો, એનું દરરોજ કામ વધારતા જ જશો, તમને એમ લાગે કે આ બીચ પર કોણ જોવા વાળું છે, ભાઈ પ્લાસ્ટિક અહીંયા ફેંક્યું, કોઈ પકડવા વાળું કોણ છે? આ વિચારોમાંથી આપણે બહાર આવવું પડશે. તો જ સરકારના કરેલા બધા જ જે પ્રયાસો છે તે સફળ થશે. મારી આપને વિનંતી છે કે આ દિશામાં તમે વિચારો અને વિચારીને 100% કામગીરીને આગળ વધારો. અને મને વિશ્વાસ છે કે સંદીપભાઈ અને કોર્પોરેટર શ્રીઓ સાથે મળીને જે રીતે પ્રયાસ કર્યો છે, અને મને એ બી વિશ્વાસ છે એ લોકો જે કામ પકડે છે પૂર્ણ કર્યા વગર છોડતા નથી, એટલે આ કામ બી એ લોકો પકડશે અને પૂર્ણ કરાવડાવશે. સુરત શહેરની મહાનગરપાલિકા અને પોલીસને બી હું અભિનંદન આપું છું, કારણ કે સુરત શહેરમાં લાખોની વસ્તી છે અને 90% લોકો રસ્તાને, સરકારી વ્યવસ્થાઓને સ્વચ્છ રાખવામાં મદદગાર થાય છે. પરંતુ 2-5% લોકો જેને મનમાં ફાવે ત્યારે ત્યાં કચરો નાખવો, ત્યાં થૂકવું, ક્યાંક માવો નાખવો, આવા લોકોને સીસીટીવી ના માધ્યમથી પકડીને દંડ કરવાથી લઈને કડકમાં કડક જે પગલા ભરી રહ્યા છે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરને સાફ રાખવાનું જે કામ કરે છે, એ 2-5% લોકોને જરૂરથી આ વિષય ગમશે નહીં, પરંતુ આપણે સૌએ સાથે મળીને એ લોકોની આદત સુધારવાની છે. કારણ કે એમની ભૂલોના કારણે કોઈ બીજો વ્યક્તિ બીમાર પડે એવું કેમ થવા લેવું? અને આ વ્યવસ્થાઓ બદલવા માટે સુરત મહાનગરપાલિકાની આખી ટીમ અને પોલીસની ટીમ સાથે મળીને જે કામ કરે છે તે બી હું ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું આજે આપણા સૌ નગરજનો વતી સુરત મહાનગરપાલિકા, મેયરશ્રીને અમારા વોર્ડ વતી સંદીપભાઈને હું 2 જણ સાથે મળીને અમારા બધા નાગરિકો વતી તમને અભિનંદન આપીએ છીએ. તમારી આખી ટીમને અમારા અભિનંદન પહોંચાડજો. વિકાસમાં નંબર 1 આપણો વોર્ડ પહોંચી ગયો ભાઈ. વાહ ભાઈ વાહ. હા, ખૂબ સરસ. આપણું આખું સુરત હજી વધુ
સ્વચ્છતાની જોડે, બ્યુટિફિકેશન જોડે હમણાં હીરા માટે લોકો આવે છે, કપડા માટે લોકો આવે છે સુરત. આવનારા દિવસોમાં આપણી સ્વચ્છતા જોવા માટે હમણાં આવવા માંડ્યા છે. એની જોડે જોડે બ્યુટિફિકેશન જોવા માટે લોકો આવવા માંડ્યા છે. પણ આપણે આપણા શહેરને એવું બનાવવું છે કે લોકો અહીંયાની સ્વચ્છતાને પસંદ કરીને અહીંયા 2-5 દિવસ આરામ કરવા આવે, ફરવા આવે ને ડુમ્મસ બીચ પર લોકો રહે એવી વ્યવસ્થાઓ આપણે કરવા માટે આગળ વધવું છે. હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે ભારત દેશના નિર્દોષ નાગરિકોના બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. નેવું વર્ષના સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી બળજબરીથી ₹1,15,50,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાના ગુનાના કંબોડિયા ખાતે રહેતા નાસ્તા ફરતા મુખ્ય આરોપી પાર્થ સંજયભાઈ ગોપાણીને સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ફ્લાઇટ મારફતે બેંકોક જઈ રહ્યો હતો ત્યારે લખનઉ એરપોર્ટથી સુરત શહેર સાયબરની ટીમે પકડીને આગળની તપાસ શરૂ કરી છે. સુરતમાં 90 વર્ષના સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી ₹1,15,50,000 પડાવવાના મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે વધુ એક આરોપી સંજયભાઈ ગોપાણીને કંબોડિયા ખાતેથી ઝડપી પાડ્યો છે. જેમાં આરોપીએ પોતે મુંબઈ પોલીસના અધિકારી છે તેવું કહ્યું હતું. બાદમાં વૃદ્ધને કહ્યું કે તમે મુંબઈથી ચાઇના મોકલેલા પાર્સલમાંથી ડ્રગ્સ તેમજ અન્ય વસ્તુ મળી હોવાની ફરિયાદ મળી છે. આરોપીએ વૃદ્ધ પર મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહીને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ ઈડીના લોગાવાળા બોગસ લેટર પેડ ફરિયાદીને મોકલી તેમની ધરપકડ કરવાની ચીમકી આપી હતી. આ બનાવમાં પોલીસે અગાઉ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હવે સુરત સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ એરેસ્ટ કેસમાં વધુ એક આરોપી પાર્થ સંજયભાઈ ગોપાણીને કંબોડિયા ખાતેથી ઝડપી પાડ્યો છે. 5 આરોપીઓની પૂછપરછમાં હાલ પકડાયેલ આરોપીનું નામ સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. શું હતો આ સમગ્ર મામલો, જેમાં જોઈએ તો ટેકનોલોજીના યુગમાં પણ ગુનેગારો હવે ડિજિટલ રીતે લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. પોલીસ દ્વારા સાયબર ક્રાઇમને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. છતાં પણ કેટલાક લોકો સમાજમાં બદનામ થવાના ડરે આવા સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે. ત્યારે સુરતના એક 90 વર્ષના સિનિયર સિટીઝન ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે. 90 વર્ષના સિનિયર સિટીઝનને સાયબર ફ્રોડ આચરનારા ઈસમોએ ફોન કરી પોતે CBI, ઈડી તેમજ મુંબઈ પોલીસના અધિકારી બોલતા હોવાની ખોટી ઓળખ આપી વૃદ્ધે મુંબઈથી ચાઇના મોકલેલ કુરિયર પાર્સલમાંથી 400 ગ્રામ ડ્રગ્સ તેમજ અન્ય વસ્તુ મળતા મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું જણાવ્યું હતું. બાદમાં આરોપીઓએ સિનિયર સિટીઝનને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ ઈડીના લોગોવાળા બોગસ લેટર મોકલીને ધરપકડ કરવાની ધમકી આપી હતી અને 15 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યો હતો. અને ત્યારબાદ આ કેસમાંથી બચવા માટે અને ઘરના સભ્યોને પણ અરેસ્ટ ન કરવા માટે સિક્યુરિટી ડિપોઝિટ તરીકે ફરિયાદી પાસેથી ₹1,15,00,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. ચાઇનીઝ ગેંગો જે હતી એ અલગ અલગ કોલ સેન્ટરો બનાવી એમાં ઇન્ડિયન, બાંગ્લાદેશી, પાકિસ્તાની લોકોને ત્યાં રિક્રુટમેન્ટ છે. કંબોડિયામાં ફ્રોડ પણ મોટું થાય છે. ત્યાં આખા જ પેલા અહીંથી વચ્ચે 200-250 લોકોને ત્યાંથી બચાવીને રેસ્ક્યુ કરીને કાઢવામાં આવ્યા હતા. સાયબર ફ્રોડ એક હબ બની ગયું હતું ત્યાં, જે ફ્રોડ માટેનું લોકોને જોબ માટે એવી રીતે બોલાવી અને કિડનેપ કરી એમની પાસે સાયબરનું કામ કરવામાં આવે છે. આવા કોલ સેન્ટરો ઉપરથી આ ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, અલગ અલગ પ્રકારના ફ્રોડ થતા હતા. આ ફ્રોડ થાય એ પૈસા અહીંથી આ સુરતના જે રમેશ દિહોરા, એ ગેંગ છે પાર્થ ગોયાણીના સંબંધી, એ લોકો અલગ અલગ એકાઉન્ટમાં પૈસા વિડ્રો કરી અને રમેશ ગોયાણી રમેશ દિહોરા એના USDT લઈ અને અગેન પાર્થ આપી દે. પાર્થ આગળ એ USDT આગળ ટ્રાન્સફર કરી આપતો હતો. સર, આમાં જેના એકાઉન્ટમાં પૈસા જમા થતા એમને જે એકાઉન્ટ છે, એકાઉન્ટ હોલ્ડરને તો એકાઉન્ટ લે ત્યારે જ એમને 15,000-25,000 રૂપિયા આપી દેવામાં આવતા હતા. પણ જે વિડ્રો કરતા હતા એમને 5% જેટલું કમિશન આપવામાં આવતું હતું. સર, કેટલા સમયથી કરતો હતો અને હજી સુધી કેટલા કરોડનું થયું હશે? અત્યારે ફિગર તો ચોક્કસ નહીં કહી શકાય, પણ જે 4-5 ફરિયાદ છે એ જ 10 કરોડની થઈ ગઈ એવું સમજો ને. કે જે 5 કરોડ અમદાવાદમાં છે, 1.25 કરોડ રૂપિયા આપણા અહીં સુરતનો ફરિયાદ છે, જેમાં 15 દિવસ સુધી એક સિનિયર સિટીઝનને, 90 વર્ષના સિનિયર સિટીઝનને એ લોકોએ બાનમાં લઈ અને ડિજિટલ અરેસ્ટ કરીને એમની પાસેથી પૈસા વિડ્રો કર્યા હતા. અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. વલસાડ છે, અલગ અલગ એવા 24 રાજ્યોમાં 173થી વધુ ફરિયાદો આ લોકો વિરુદ્ધ છે.
આ કેસમાં સાયબર ક્રાઇમના ડિજિટલ એરેસ્ટ કેસમાં 4 માસથી વધુની આ લોકો જે અગાઉ 5 પકડાયેલા એ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આ બધા વિરુદ્ધની તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડની અલગ અલગ 3 લાઇનોનો ખેડૂતો દ્વારા કરી રહેલા વિરોધ વચ્ચે આજે જિલ્લા કલેક્ટરે ખેડૂતોને હાજર થવા માટે તાકીદ કરતા હાજર થયેલા ખેડૂતોએ એક જ સ્વરમાં કહ્યું હતું કે જ્યાં સુધી સંપૂર્ણ વળતર એક સાથે ચૂકવવામાં નહીં આવશે ત્યાં સુધી હવે ખેડૂતો સહકાર આપવાના નથી અને 3 લાઇનોનું કામકાજ બંધ કરવા માટે ચીમકી આપી હતી. સુરત જિલ્લામાંથી પાવર ગ્રીડની 764 kV વટામણ જ નવસારી વીજ ટ્રાન્સમિશન લાઇન પસાર થઈ રહી છે, જેનો વળતર અને અન્ય પ્રશ્નોને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા હોવાથી આજે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ ખેડૂતોને કલમ 16(1) હેઠળ નોટિસ પાઠવીને સુનાવણી રાખી હતી. આ સુનાવણીમાં ખેડૂત સમાજના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા. ખેડૂત સમાજના પરિમલ પટેલે ફરિયાદ કરી હતી કે જ્યારે પાવર ગ્રીડની અમદાવાદ નવસારી લાઇન બાબતે સંપૂર્ણ વળતર એક સાથે અને એક ટાવર ઊભો કરતા પહેલા આપવાનું પાવર ગ્રીડ કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું, છતાં પણ એ વળતર હજુ સુધી એક પણ ખેડૂતોને ચૂકવવામાં આવ્યું નથી. આથી જ્યાં સુધી એ વળતર જમા નહીં થાય ત્યાં સુધી હવે ખેડૂતો સહકાર આપવાના નથી. આમ સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચીને રજૂઆત કરાઈ હતી. સુરત જિલ્લા ખેડૂત સમાજ પરિમલ પટેલ. આજે સુરત કલેક્ટરશ્રીએ સમગ્ર જિલ્લાના ખેડૂતોને નોટિસ પાઠવી હિયરિંગ માટે હાજર રાખ્યા હતા. આ હિયરિંગ હતું વટામણ નવસારી લાઇનનું, જેની 765 kVની લાઇન સુરત જિલ્લામાંથી પસાર થઈ છે. ખેડૂતોમાં ખૂબ જ મોટો આક્રોશ છે કે અગાઉ પણ એક લાઇન જેનું હિયરિંગ થઈ ગયું છે, એનો ઓર્ડર પણ નીકળી ચૂક્યો છે, પરંતુ જે પૈસા ચૂકવવાની વાત છે એ પાવર ગ્રીડે ખેડૂતોના ખાતામાં પૈસા ચૂકવ્યા નથી અને સ્ટેજ બાય સ્ટેજ એ લોકોનું કામ ચાલે છે. તો સર્વ ખેડૂતોની માંગણી છે કે જે પ્રમાણે નક્કી થયું હતું કે પ્રોજેક્ટ શરૂ કરવા પહેલાં 100% પેમેન્ટ થઈ જવું જોઈએ, એમાંથી એક પણ પૈસો જમા નહીં થયો હોવાથી ખેડૂતોએ નક્કી કર્યું છે કે અમે આગળનું કામકાજ થવા દઈશું નહીં. મોટેભાગના ખેડૂતોના ખેતરમાં ફાઉન્ડેશનના કામ થઈ ગયા છે અને છતાં પણ પૈસો જમા નહીં થવાથી જેના થાંભલા થોડા ઘણા ઊભા થયા છે એ ખેડૂતો પણ આ કામ અટકાવવા માટે મક્કમ થયા છે. અને સુરત જિલ્લાનું જે કામરેજ તાલુકો છે, કામરેજ તાલુકામાં બજાર કિંમત કરોડો રૂપિયામાં હોવા છતાં જ્યારે જંત્રીની વાત આવે છે તો કામરેજ તાલુકાની જંત્રી ઓછી હોવાને લીધે વળતર બાબતમાં કામરેજ તાલુકાના ખેડૂતોને એવું ફીલ થઈ રહ્યું છે કે અમને અન્યાય થઈ રહ્યો છે. એની પણ અમે કલેક્ટરશ્રી સાહેબ સમક્ષ રજૂઆત કરી છે કે જ્યારે તમે DLVC ગણો તો અમારી પાસે આધાર પુરાવા છે, જે દસ્તાવેજ થયેલા છે, દસ્તાવેજની કોપીઓ એમને આપી છે કે આના આધારે તમે DLVC કરીને બજારની વાસ્તવિક મૂલ્ય નક્કી કરો, અથવા તો એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેનમાં જે ફોર્મ્યુલા હેઠળ સમગ્ર જિલ્લાને એક સાથે વળતર આપવાની જે વાત હતી એના આધારે પણ અમને જો વળતર ચૂકવવામાં આવે તો અમે સ્વીકારીશું, અન્યથા અમારો વિરોધ ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.